નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ અને સવાલો ઊભા કરી રહી છે. વૃંદાવન 4 રસ્તાથી સરદાર એસ્ટેટ જવાના મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં વડોદરા શહેરમાં વરસાદી સિઝન પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જરૂરી હતી, પરંતુ વૃંદાવન 4 રસ્તાથી સરદાર એસ્ટેટ જવાના માર્ગ પર રોડની દયનીય હાલત જોવા મળી છે. માર્ગ પર અનેક ખાડાઓ, મોટા ઊંડા ખાડાઓ પડ્યા છે, જેના કારણે રોજિંદા વ્યવહાર પર અસર પડી રહી છે. ખાસ કરીને બાઇક ચાલકો અને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. સ્થાનિકોમાં પણ મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે, જ્યારે શહેરના મુખ્ય માર્ગો આજે પણ બિસ્માર હાલતમાં છે. હવે જોવાનું એ રહ્યું કે વરસાદ વધુ તેજ બને તે પહેલા વડોદરા મહાનગરપાલિકાના સમારકામ કરીને લોકોને રાહત આપે છે કે પછી અકસ્માતની રાહ જુએ છે.